નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર વાતાવરણમાં પલટો, ભારે વરસાદ, એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર, રામ મંદિરમાંથી કરોડો રૂપિયા ગાયબ થયા, ચારધામ યાત્રાની અંદર 161 યાત્રાળુઓના મોત થયા, ઇન્સ્ટાગ્રામ વાપરવાના હવે પૈસા થશે, આવતીકાલે સાચવજો ગુજરાતીઓ, આજે મોટો ભૂકંપ એલર્ટ અપાયું, કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, વિદ્યાર્થીઓ માટે ખાસ મોટા સમાચાર, મોંઘવારી વધી મોટી મુશ્કેલી, પીએમ મોદીને લઈને મોટા સમાચાર, મોદીજી કરશે ખેડૂતોનું દેવું માફ। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાથે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજે શુક્રવારે દિલ્હીમાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો અને મિત્રો દિવસભરની ગરમી બાદ મિત્રો સાંજે આઈજીઆઈ એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। મિત્રો, સવારે લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મિત્રો જે સામાન્ય કરતાં થોડું વધુ હતું અને ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે અગાઉથી આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ જણાવ્યું હતું અને સાથે મિત્રો વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી અને મિત્રો જે મોટા ભાગે સાચી સાબિત થઈ છે અને મિત્રો વરસાદને કારણે મિત્રો તાપમાનમાં ઘટાડો થયો છે અને મિત્રો લોકોને ગરમીમાંથી રાહત મળી છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એલપીજી સિલિન્ડરને લઈને મોટા સમાચાર। મિત્રો, આજે એલપીજી સિલિન્ડરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મિત્રો આજે ઈરાન અને ખર આઇલેન્ડથી 6000 મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને એમવી મર્ગ નામનું જહાજ મિત્રો ગુજરાતના પોરબંદર પાર્ટ પર પહોંચ્યું છે અને મિત્રો આ પુરવઠા બાદ મિત્રો રાજ્યમાં એલપીજી ગેસને લઈને સર્જાયેલી કટોકટી દૂર થશે અને સાથે મિત્રો તમને જણાવી દઈએ કે પોરબંદરના જેટી પાર્ટ છેલ્લા 10 દિવસમાં આ ચોથું જહાજ અત્યારે પોરબંદર ખાતે પહોંચ્યું છે અને મિત્રો અગાઉ પણ 4000 મેટ્રિક ટન જથ્થા સાથે મિત્રો એક અન્ય એલપીજી ટેન્કર પણ પહોંચ્યું હતું તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। એટલે મિત્રો જે એલપીજી સંકટ અત્યારે જોવા મળી રહ્યું છે તે મિત્રો હવે આગળના સમયની અંદર જોવા મળશે નહીં તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રામ મંદિરમાંથી કરોડો રૂપિયા ગાયબ થયા। મિત્રો, અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે મિત્રો અયોધ્યા રામ મંદિરમાં ચડાવેલા પ્રસાદમાંથી કરોડો રૂપિયા ગાયબ થયા છે। મિત્રો, તે સાથે તે જણાવી રહ્યા છે કે મંદિર ટ્રસ્ટ માટે ખૂબ જ શરમજનક ઘટના આ કહી શકાય, કારણ કે મિત્રો મંદિરમાંથી કરોડો રૂપિયા ગાયબ થયા છે અને મિત્રો આ અંગે સરકાર અત્યારે મૌન થઈને બેઠી છે। મિત્રો, અત્યારે શંકાસ્પદ સરકારને ગણવામાં આવે છે, કારણ કે મિત્રો અયોધ્યા મંદિર કેટલું મોટું છે અને મિત્રો દરરોજ લાખો શ્રદ્ધાળુઓ ત્યાં મિત્રો દર્શન કરવા માટે આવે છે। મિત્રો, અત્યારે અખિલેશ યાદવે માંગ કરી છે કે કોર્ટે આ મામલાની નોંધ લેવી જોઈએ અને મિત્રો ખર્ચનો સંપૂર્ણ હિસાબ સરકાર જાહેર કરે। મિત્રો, મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી એવા મિત્રો મહંત દેવેન્દ્ર દાસે પણ જણાવ્યું છે કે ભગવાન રામ પોતે દોષિતને સજા કરશે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચારધામ યાત્રાની અંદર 161 યાત્રાળુઓના મોત થયા। મિત્રો, આજે આ બીજી દુઃખદ ઘટના સામે આવી છે અને મિત્રો જેની અંદર જે લોકો ચારધામ યાત્રા કરી રહ્યા છે તેની અંદર મિત્રો 161 યાત્રાળુઓના મોત થયા છે। મિત્રો, ચારધામ યાત્રામાં આ વર્ષે મિત્રો શ્રદ્ધાળુઓનો રેકોર્ડ બ્રેક ઘસારો જોવા મળી રહ્યો છે અને સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધી 31 લાખથી વધુ યાત્રાળુઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી અને હેમકુંડ સહિતના દર્શન કર્યા છે અને સૌથી વધુ 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ
કેદારનાથ પહોંચીને દર્શન કર્યા છે। જોકે મિત્રો યાત્રા દરમિયાન 161 યાત્રાળુઓના મોત પણ થયા છે અને જેમાંથી મિત્રો મોટા ભાગના મૃત્યુ હૃદયરોગ અને ઓક્સિજનની અછત હોવાનું જણાવવામાં આવ્યું છે। મિત્રો અત્યારે જે લોકો ચારધામ યાત્રા કરી રહ્યા છે તે લોકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે મિત્રો અત્યાર સુધી 161 યાત્રાળુઓના મોત થઈ ચૂક્યા છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઇન્સ્ટાગ્રામ વાપરવાના હવે પૈસા થશે। મિત્રો આગામી સમયમાં ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો રીલ્સ જોવાના પણ તમારે પૈસા ચૂકવવા પડશે। મિત્રો મેટાએ હવે ઇન્સ્ટાગ્રામ પલ્સ પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યો છે અને ભારતમાં તેની કિંમત ₹299 માસિક છે। મિત્રો ઇન્સ્ટાગ્રામના આ પ્લાનથી યુઝર્સને એડિશનલ ફીચર્સ અને સારી ઇન્સ્ટ્રાક્સ અને મિત્રો બધું એક્ઝેક્ટિવ ફીચર્સ મળશે અને મિત્રો સાથે જ સ્ટોરીનો સમયગાળો 24 કલાકની જગ્યાએ હવે મિત્રો 48 કલાકનો રહેશે અને મિત્રો ઇન્સ્ટાગ્રામના આ નવા પ્લાનમાં મિત્રો તમે દર અઠવાડિયે એક સ્ટોરીને એડિશનલ અને વિઝિબિલિટી માટે પ્રમોટ પણ કરી શકશો। મિત્રો આની અંદર નવા ફીચર્સ આવવાના છે અને મિત્રો હવે તમારે ઇન્સ્ટાગ્રામ વાપરવાનું આગામી સમયથી મોંઘું થવાનું છે। તો મિત્રો હવે આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આવતીકાલે સાચવજો ગુજરાતીઓ। મિત્રો આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો દેશભરમાં ગરમીના પ્રકોપ વચ્ચે મિત્રો અત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આઈએમડીએ આગામી 24 કલાકમાં મિત્રો 11 રાજ્યોમાં ભારે વરસાદ, ગજવીજ અને તેજ પવન સાથે વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે અને સાથે મિત્રો 15 જૂને દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને સાથે મિત્રો કેટલીક જગ્યાએ ગજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતા છે। જ્યારે મિત્રો રાજ્યના બાકીના ભાગોમાં વાતાવરણ સૂકું રહેવાનું છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે મોટો ભૂકંપ આવ્યો, એલર્ટ અપાયું। તો મિત્રો આજે દેશમાં મોટો ભૂકંપ આવ્યો છે અને મિત્રો ભૂકંપનું અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો આજે વહેલી સવારે ભૂકંપ આવ્યો છે અને મિત્રો ભૂકંપનો આંચકો અત્યારે મોટો હતો તેવું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2ની માપવામાં આવી હતી અને મિત્રો જાણકારી અનુસાર ફિલિપીન્સમાં મેડાઉન્ટ દ્વીપમાં મિત્રો ભૂકંપ આવ્યો હતો અને મિત્રો ભૂકંપ બાદ મિત્રો ત્સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે અને મિત્રો અધિકારીઓ સમુદ્ર તટ પર રહેવાસીઓને ઊંચા સ્થળોએ સ્થળાંતર કરવા માટે તાત્કાલિક આદેશ પણ અત્યારે આપવામાં આવ્યા છે અને મિત્રો ચેતવણી અનુસાર ભૂકંપ ભારે તરાજી સર્જી શકે છે તેવું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે મિત્રો યુએસના ફિલિપીન્સમાં અને મેડાઉન દ્વીપમાં મિત્રો ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને મિત્રો સ્કૂલો પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે। મિત્રો હવે કંઈક મોટું થવાનું છે તેવું અત્યારે મિત્રો લાગી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કડાકા ભડાકા સાથે ભારે વરસાદ। મિત્રો આજે કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આજે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી આપવામાં આવી છે અને જેની અંદર મિત્રો આગાહી અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની એન્ટ્રી થવાની છે અને સાથે મિત્રો કડાકા ભડાકા સાથે શાનદાર રીતે એન્ટ્રી જોવા મળશે। મિત્રો રાજ્યમાં 18 જૂનથી લઈને 28 જૂન વચ્ચે મિત્રો ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં એન્ટ્રી કરશે અને સાથે મિત્રો તમને જણાવી દઈએ કે વરસાદ પૂર્વ તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે અને મિત્રો જે ગરમીનો અંતિમ રાઉન્ડ સાબિત થશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો 18 જૂનથી લઈને 28 જૂન વચ્ચે મિત્રો ભયંકર પલટો આવવાનો છે અને મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મિત્રો વરસાદની ધબધબાટી બોલવાની છે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે ખાસ મોટા સમાચાર। મિત્રો આજે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો રાજ્યમાં અત્યારે તમામ શાળાઓ ખુલી ગઈ છે અને મિત્રો શાળાઓ ખુલતાની સાથે મિત્રો વાલીઓ પર આર્થિક બોજ આવવાની સંભાવનાઓ વધી છે। મિત્રો આજે સ્કૂલ વાન તેમજ મિત્રો રિક્ષા ભાડામાં વધારાને લઈને મિત્રો ઓસેન્શિયસની બેઠક યોજાઈ હતી અને જેની અંદર બેઠકમાં ભાડાના દર અંગે નિર્ણય લેવામાં આવશે અને મિત્રો ભાવ વધારાની સત્તાવાર જાહેરાત આજે સાંજે 4 વાગ્યે યોજાનારી બેઠક બાદ જાહેર કરવામાં આવશે અને સાથે મિત્રો તમને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલ સીએનજીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને ભાડામાં મિત્રો વધારો કરવાની માંગ અત્યારે ઉઠી છે। તો મિત્રો અત્યારે વાલીઓના ખિસ્સા પર મોટી અસર પડવાની છે અને મિત્રો અત્યારે મિત્રો આ મોટો બદલાવ આવવાનો છે। મિત્રો રિક્ષા ભાડું તથા મિત્રો બસ ભાડાની અંદર મિત્રો વધારો જોવા મળશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોંઘવારી વધી મોટી મુશ્કેલી। તો મિત્રો દેશમાં સતત દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને જેની અંદર મિત્રો આજે પણ મોંઘવારી સતત વધી રહી છે। મિત્રો ગુજરાતમાં 15 જૂનથી નવું શૈક્ષણિક સત્ર 2026 અને 27 શરૂ થવાનું છે અને જેને લઈને મિત્રો વાલીઓ પર મોંઘવારીનો નવો બોજ પડ્યો છે। મિત્રો સીએનજીના ભાવ વધારાને કારણે મિત્રો સ્કૂલ વર્ધી તથા મિત્રો ઓસેન્શન્સનો મોટો નિર્ણય આજે લેવામાં આવ્યો છે અને મિત્રો સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયાથી લઈને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરાયો છે અને મિત્રો પ્રથમ દિવસે શાળાના તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું પરંતુ મિત્રો વાહનોના ભાડા અત્યારે સતત વધી રહ્યા છે અને જેને કારણે અત્યારે મિત્રો બાળકના વાલીઓ ચિંતામાં મુકાયા છે। મિત્રો અત્યારે રિક્ષા ભાડું અને મિત્રો બસ ભાડું અત્યારે વધી રહ્યું છે અને મિત્રો વાલીઓના ખિસ્સા પર મોટી અસર પડવાની છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરજો અને મિત્રો દિવસે ને દિવસે ગુજરાતમાં મોંઘવારી વધી રહી છે અને તેની અંદર મિત્રો સરકારને રાહત આપવી જોઈએ કે નહીં તે પણ મિત્રો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીને લઈને મોટા સમાચાર। મિત્રો આજે આપણા દેશના વડાપ્રધાન એવા પીએમ નરેન્દ્રભાઈ મોદીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરીએ તો મિત્રો પીએમ મોદી રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર 15 થી 17 જૂન ફ્રાન્સમાં 52માં G7 શિબિર સંમેલનમાં આઉટરીચિંગ પાર્ટનર તરીકે સામેલ થશે અને મિત્રો આ પ્રવાસને લઈને પીએમઓ અને મિત્રો વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે વ્યવહાર મુક્ત બેઠક કરી શકશે અને જેની અંદર આ દરમિયાન તેઓ ફ્રાન્સમાં ભારત ઇનવોટ્સ 2026 કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકે છે। મિત્રો આ દરમિયાન તેમની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાતની પણ સંભાવના છે। મિત્રો અત્યારે તમને ખબર હશે કે આપણું દેશ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને તેની અંદર મિત્રો ટ્રમ્પ સાથે પીએમ મોદીની મુલાકાત થવાની છે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદીજી કરશે ખેડૂતોનું દેવું માફ। મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે અને જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર છે અને મિત્રો દરેક ખેડૂતોએ જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો ખેડૂતો ઘણા સમયથી દેવા માફીની રાહ જોઈને બેઠા હતા અને તેવામાં મિત્રો હવે મોદીજીએ સભા સંબોધતા કહ્યું છે કે જે ગુજરાતના ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું ચડેલું છે અને મિત્રો મોટા ભાગે 5 વર્ષ થયા તો પણ મિત્રો હજી સુધી દેવું માફ કરવામાં આવ્યું નથી અને મિત્રો અત્યારે મોદીજીએ જાહેરાત કરી છે કે ખેડૂતો પર 5 વર્ષથી જેટલા પણ દેવા ચડેલા છે તે દેવા તમામ માફ કરવામાં આવશે અને મિત્રો મોટા ભાગે અત્યારે ખેડૂતો દેવામાં ફસાયેલા છે અને મિત્રો ખેડૂતો માટે આ ખુશીના સમાચાર કહી શકાય।
મિત્રો આગામી સમયમાં કેન્દ્ર સરકાર મિત્રો મોટી જાહેરાત કરી શકે છે અને જેની અંદર મિત્રો ખેડૂતોનું દેવું માફ થઈ શકે છે। મિત્રો અત્યારે સોશિયલ મીડિયા દ્વારા આ વાત કહેવામાં આવી છે કે મોદીજીએ જણાવ્યું છે કે ખેડૂતોનું દેવું માફ થવાનું છે। તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં તે પણ નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો આમ તો એક તરફ આપણે જોઈએ તો મિત્રો સરકાર 2005થી જાહેરાત કરતી આવે છે કે ખેડૂતોનું દેવું માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી દેવું માફ કરવામાં આવ્યું નથી અને મિત્રો અન્ય રાજ્યોની સરકાર દેવું માફ કરી રહી છે, પરંતુ મિત્રો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી રહી નથી। મિત્રો અત્યારે મહારાષ્ટ્રની સરકાર અને તમિલનાડુની સરકારે મિત્રો ખેડૂતોનું દેવું માફ કર્યું છે, પરંતુ મિત્રો ગુજરાતની સરકારે હજી સુધી ખેડૂતોનું દેવું માફ કર્યું નથી। મિત્રો અત્યારે સરકાર વિવિધ વિકાસ કાર્યો માટે પૈસા ફાળવે છે તો મિત્રો તેની અંદર કરોડો લાખો કરોડો રૂપિયા ખવાઈ જાય છે। તો મિત્રો તેની અંદર હવે મિત્રો ખેડૂતો કિસાનોને રાહત આપવામાં આવે તો મિત્રો મોટી વાત કહેવાય। મિત્રો અત્યારે મિત્રો ખેડૂતોની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે અને મિત્રો આવનાર સમયની અંદર જો આવું રહ્યું તો મિત્રો ખેડૂત ખેતી ખર્ચતો પણ બંધ થઈ જશે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।